લાવો, સમાજમાં સુધારા લાવો, પણ છતાંય સમાજ એટલી બધી પ્રતાપથી જાગૃત નથી. જ્યારે આ હમણાંથી થોડો ઝંડો ફરક્યો અમુક સમાજની અંદર કે જેને આપણા કુરિવાજો કહી શકાય, કે આપણા આગળથી બધા જૂના રિવાજો હતા, એ જૂનો સમય જતો રહ્યો, નવો સમય, નવો યુગ આવી ગયો. અને નવા યુગની અંદર, નવા સમયની અંદર જે અત્યારની પ્રજા છે, અત્યારના સમયને આધીન જે આપણા ત્યાં સમયના જે સમાજના અગ્રણી, સમાજનો ભલે રાજકીય નેતા હોય કે ચાહે સમાજનો કોઈ પણ સંત હોય, અને એ સમાજ માટે જો મહેનત કરી, મીટિંગો કરી અને આપણા કુરિવાજ કાઢતો હોય અને એને જો આપણે સથવારવાલા એને જો બાય પકડાને તો ક્યારે આ સમાજ નહીં થાકે એની ગેરંટી આવે. હે હા, દરેક સમાજની અંદર આગેવાન, રાજકીય નેતા કે સમાજના કોઈ પણ સંત એ મળી અને સમાજના જો સુધારા કરતો હોય, કેટલી મીટિંગો મોટી મોટી એ આપણા ઘરે ખાલી 50-50 માણસને તેડાવીને કદાચ મેળાવડો કરવો હોય તો આપણો પ્રશ્નો વળે, આ મહેમાન હસવા છે કે નહીં, આ મહેમાન હસવા છે કે નહીં. અને એ સમાજના લોકો, મેં એવું સાંભળ્યું હતું, મને બહુ ભાવિક માણસ હતો ઠાકોર સમાજનો, પ્રતાપજીની ઉંમરનો હતો, અને આના હૃદયથી એ સેવા કરવા માટે 2 દી પહેલા ગયો હતો. અને મને એને વાત કરી કે હું જો ને એ ટાઈમે હું હર સેવા માટે જ જતો. મને એમ હતું મારી ઠાકોર સમાજની મને સેવાનો મોકો મને ક્યારે મળશે. એ ભાઈ મને જે વાત કરતો હતો એ પ્રમાણે મને વાત કરી કે 50,000 માણસનું રસોડું હતું, એની જગ્યાએ 1.5 લાખ માણસ આવ્યું હતું. તોય ઓગળના થળી ના પ્રતાપથી, સદારામ બાપુના આશીર્વાદથી અને ઓલિયા એવા લાધારામ બાપુના આશીર્વાદથી ઠાકોર સમાજની ભગવાને બાંધી રાખી હતી. તાળીઓના ગડગડાટથી બતાવો જો મિત્રો, હાસા હૃદયથી, હાસા ભાવથી જો સમાજ ભેગી થઈ હોય ને તો એની પરમાત્મા સત્ય વસ્તુને પરમાત્મા ભેળો જ રહે છે. એટલે જ્યાં અત્યારે આ મીટિંગો થાય છે, ગામડે મીટિંગો થાય છે, એવા થોડીક અલગ મીટિંગ થાય છે. જે સામાજિક મોટી મીટિંગ થી એના જે કઈ અમલમાં કાયદા લેવાના જે સમાજે કીધા હોય, એ હું રામાપીરના મંદિરની અંદર તમને પ્રાર્થના કરું છું કે સમાજના નિયમનો ભંગ ક્યારેય ન કરતા. સમાજ છે, સમાજનો આગેવાન હોય, સમાજનો કદાચ સંત હોય, સમાજનો આપણો રાજકીય નેતા હોય અને એ સમાજની મીટિંગ કરીને જો સુધારા કરતો હોય, એ આપણો ભગવાન છે. મિત્રો, તાળીના ગડગડાટથી બતાવો, આ મહેનત કરવી ખૂબ કઠિન છે વાલા. એટલે આ મજૂરી જે મીટિંગમાં થાય ને એ મજૂરી લેખે લેજો. આ કાયદા જો કદાચ અમલમાં નહીં લ્યો ને તો આવતા સમયની અંદર આ પ્રજા ધંધાકીય રીતે બિલકુલ પાગળી છે. પ્રતાપજી, ધંધાકીય રીતે આપણી આવતી પ્રજા ખૂબ પાગળી છે. કારણ કે આવનારી જે પ્રજાની અંદર જે દીકરીઓ હોય, દીકરા હોય ને એ મહેનત કરી કેવા નથી. આપણા સમાજના રીતિ રિવાજ ખૂબ મોટા વધતા જાય છે. આ સમાજના રીતિ રિવાજ વધતા જાય છે, જમીન ટોકી થતી જાય છે, પ્રજા વધતી જાય છે. ક્યાંથી પૂરું કરશો? કઈ રીતે પૂરું કરશો? ખૂબ કાઠું છે. ગમે એટલી મજૂરી કરો ને ભાઈ, મેલોઠી ગમે એટલું પૂરું કરો ને, ગમે એટલી મજૂરી કરો, ક્યારેય પૂરું નહીં થાય. એટલે સમાજ જાગૃત થશે. સમાજના ભેળા રહેજો. સમાજ છે એ આપણો ભગવાન છે. સમાજના સથવારે રહેજો. સમાજના નિયમોનો કોઈ ભંગ ન કરતા. સમાજના જે નિયમનો ભંગ કરશે ને એ મહાપાપી બનશે. પ્રતાપજી, સમાજનો જે નિયમનો ભંગ કરશે ને મહાપાપી બનશે. અને એની અંદર લગભગ અમારી બહેનો બેઠી છે, કદાચ બેઠી હોય, કદાચ ઘરે બેઠા સાંભળતી હોય, એની કદાચ લોકો તો દંત કથામાં એકલા વાતો કરતા હોય. હું જાહેર માઇકમાં કહું છું કે વધારેમાં વધારે આ જે કાયદાનો ભંગ કરવો હોય, આ નિયમોનું પાલન ન કરવું હોય, સમાજના કાનૂનમાં ન રહેવું હોય તો એમાં બહેનોનો ભાગ થાય છે. બહેનો ઘરની અંદર ચાલવા નહીં દેતી. એ ઘરના ધણીને એમ કે તમને ના સમજણ પડે,
બાપા સમાજ મરી ના આ વ્યવહાર ના કરે આપણા છોકરા ના ઉતરે. આ બેનું કહેતી હોય છે. એટલે બેનાનો જો હવાર રૂપિયા ટેકો હશે ને તો સમાજ ક્યારેય પાંગળી નહીં બને. એટલે દરેક સમાજની અંદર જાગૃતતા લાવવી જરૂરી છે. એક જ એવી સમાજ 18 સમાજ છે. 18 સમાજની અંદર એવી એક જ સમાજ છે કે જેનામાં એકતા છે, સંપ છે અને શિક્ષણ છે. એવી એક જ ચૌધરી સમાજ છે, પટેલ સમાજ છે. અરે બેઠા બેઠા બધા અનુભવ તો કરો ભલામણા. એ સમાજની અંદર મરણ પ્રસંગો આવે તો એની રીતે એ સમય પ્રમાણે સમજી ગયા. લગ્ન પ્રસંગો આવે તો ચૌધરી સમાજ એ સમય પ્રમાણે સમજી ગયા. ભણવામાં ધ્યાન દીધું, શિક્ષણમાં આગળ વધ્યા, દિલ્હી સુધી આગળ પહોંચી. આપણે કેમ પાછળ રહી ગયા? કારણ કે આપણે આ કરવું જ નથી ને, ભણવું નથી, કઈ કરવું નથી, કુરિવાજો તોડવા છે. એટલે જીવનની અંદર જે સમાજની અંદર જે માણસ આગળ વધતો હોય, આગળ સારું કાર્ય કરતો હોય અને એના ટાંટિયા જો ખેંચવાનું કરશો ને એ સમાજ પાગળી બની જશે. સમાજનો આગેવાન જો કદાચ આપણને સમાજમાં આગળ કદાચ પ્રગતિ કરવા માંગતો હશે ને અને એના ટાંટિયા પકડશો આપણો સમાજ પાંગળો બની જશે. મિત્રો, આ પટેલ સમાજની અંદર આ પ્રશ્નો નથી બનતા તો જ એ સમાજ વધી છે. એ સમાજ ખૂબ પ્રગતિમાં આગળ છે. કારણ કે એ સંતોને નિભાયા છે, સંતોના શબ્દને નિભાયા છે. એટલે જીવનની અંદર ખૂબ સમાજના સથવારે ચાલવાની જરૂર છે. બીજી વાત એ છે કે ગામડે ગામડે જોકે જાહેર મીટિંગમાં તો લગભગ એ એટલો બધો કડક બંદોબસ્ત નતો મેલ્યો, પણ મૌખિક એવી થોડીક વાત મેલી હતી કે ભાઈ ગામડે ગામડે સમાજ થોડીક જાગૃત રહેજો તો વ્યસનો ઘટે. અને વ્યસનો ઘટે તો આવનારી આ યુવા પ્રજા છે ને એ યુવા પ્રજા બગડે નહીં. એ જાહેર મીટિંગની અંદર એટલો બધો બંદોબસ્ત નથી મેલ્યો, પણ છતાંય મને એટલો વિશ્વાસ છે, આ રામાપીરના મંદિરની અંદર બેઠો છું કે ગામડે ગામડે ઠાકોર સમાજ ગામ રીતે મીટિંગ કરી અને વ્યસન મુક્તનો અભિયાન કરે છે. તાળીઓના ગડગડાટથી બતાવો મિત્રો. ગામડે ગામડે એની રીતે, એમાં આખી સમાજ લેવલનો પ્રશ્ન નથી, પણ ગામડે ગામડે એ લોકોએ આ નિર્ણય લઈ અને જે પીવાનું હોય કે જે કઈ દારૂ વેચતા હોય એના ઉપર જે અંકુશ મેલ્યો છે ને એ મિત્ર જે અંકુશ મેલ્યા ગામને એ અંકુશમાં રહેજો. અંકુશમાં જો રહેશે ને તો આવનારી પેઢી આપણી નબળી નહીં પડે, આવનારી પેઢી આપણી કુદડો વેશની નહીં બને, આવનારી પેઢીમાં ખોટા વિચારો નહીં આવે, આવનારી પેઢી કુદડો અવળે રવાડે નહીં ચડે. મારી બહેનો ધ્યાન દેજો. આ કરવું જરૂરી છે. કદાચ તમે ગામની અંદર જો સમાજના સથવારે નહીં ચાલો ને, એના નિયમોનો ભંગ કરશો ને તો આપણી પ્રજા પાંગળી બની જશે. આવતા સમયની અંદર વ્યસન મુક્ત થઈ વ્યસની બની જશે. શિક્ષણમાં આગળ નહીં વધી શકે. કાં તો છોકરોને શિક્ષણની અંદર જો 6% ધ્યાન હોય તો એને ભણાવવાનું લક્ષ્ય રાખો. દરેક સમાજની અંદર સ્કૂલો બની છે, હોસ્ટેલો બની છે. જે છોકરોને ભણાવવાની કદાચ શક્તિ ના હોય ને તો જેને મફત ભણાવવાના ખર્ચા આવે છે એવી પણ સમાજ જાગૃત છે. દરેક સમાજની અંદર ટેકા છે સમાજના. કાં તો ભણાવવાનો લક્ષ્ય હોય તો કાં તો ભણાવો. અને 100% એને ભણવાની ઈચ્છા નથી તો પછી એની 12-15 વર્ષ નો થાય એને કોઈ ધંધે લગાડી દો. બાકી ગામની અંદર આપણો યુવાન છોકરો 15 વર્ષનો ઈ ગગોજુ ગામને ઉઠે બેઠો હોય ને તો મા બાપને કલંક રૂપી છે. પ્રતાપજી, કલંક રૂપી છે. કાં દીકરો ભણતો હારો, કાં દીકરો ધંધે હારો. એટલે મહેરબાની કરી અને જાગૃત રહો. જોકે તમારા ઠાકોર સમાજના સથવારે મને આત્માને એક વાતનો સંતોષ છે. અમારી સમાજ રબારી સમાજ છે એ પણ આ ગામડે ગામડે આ એક જે સમાજના કુરિવાજો ચાલી રહ્યા છે એના લેવલ અમારી રબારી સમાજ પણ આ જાગૃત બને. હું ખરેખર પ્રાર્થના કરું છું મારા ઠાકરને વડવાળાને કે મારી રબારી સમાજ
જેમ ઠાકોર સમાજ એકઠી થી ઠાકોર સમાજે એકડો કર્યો સંપ કર્યો એવી અમારી રબારી સમાજ એમના સંગાથી જાગૃતતા લાવે અને સારા એવા વિચારો સદમેળવે અને સારા એવા કુરિવાજો બદલી અને સારા રિવાજોની અંદર આ સમાજના લેવલમાં રહે એવી મારી ઠાકર વડવાળાને રામદેવજી મહારાજની પ્રાર્થના છે. એટલે વિશેષ ના લેતા આપણા ભજનનો દોર આગળ લેવો છે. એટલે